ભદ્રાણિ પશ્યન્તે મા કશ્ચિદ દુઃખભાગ ભવેત। પણ જે કોઈ સેવા આપે છે ને, આપણને અહોભાવ પ્રગટ થાય એના પ્રત્યે કે ભગવાનની કૃપા, એની પ્રેરણા કેવી છે સેવા કરવાની। નાની સામાન્ય પરિસ્થિતિ વાળા પણ જ્યારે વિશેષ સેવા કરતા હોય ત્યારે આપણું હૃદય દ્રવિત થઈ જાય કે આપણે તો એને કહ્યું નથી છતાં પણ એની પ્રેરણા થાય છે। કહ્યું નહીં, હમણાં અમારા મંદિરમાં 51,000 રૂપિયા મેં જ્યારે પહેલું જ જાહેરાત કરી ત્યારે એમણે રજૂઆત કરીને આપી દીધા। તો ફરી આ ગુરુ પૂર્ણિમાએ મારી જાહેરાત તો ચાલુ જ હતી, કામ અમારું મોટું છે એટલે એવું નથી કે આપણે એકવાર આપી દઈએ એટલે કામ પતી ગયું, પણ ઘણા તો એકવાર આપવા તૈયાર ના હોય। એકવાર આપ્યા પછી પણ પરમ ગુરુની કૃપા અને પ્રેરણાથી કે બીજા 51,000 રૂપિયા તમે પછી લખી દો। મારા ગુરુપુરાની ઘર પૂર્ણિમાની આવે છે ભાવનાબેન અવસરભાઈ, તો પરમ ગુરુની કૃપા છે, આપણે વાવીશું તો મળશે। એકવાર આપી દીધા ને તો ફાઇનલ થઈ જાય, બીજી વાર માંગવાનું રાઈટ પણ નથી દેતો। આ કૃપા વિશેષ છે, આ પ્રેરણા વિશેષ, આ ભાવના વિશેષ છે। કારણ ખબર છે જે મળ્યું છે ને એની કૃપાથી મળ્યું છે, ન મળ્યું હોત તો આપણે એનાથી પણ સામાન્ય પરિસ્થિતિમાં આપણે જીવન આપ્યું છે એની જરૂર છે, પરમ ગુરુનું કાર્ય એનું ગૌરવ છે, ત્યારે આ યોગદાન થાય છે। જેની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે એક વર્ષ માટે આપણે યોગદાન કરીએ કે આ વર્ષનું યોગદાન 10મા ભાગે આપણે આ મંદિરની સેવામાં અર્પણ કરીએ। ચાલો, આપણે એમ નહીં કહીએ કે તમે આટલું જ આપો, તમારી દર મહિનાની આવક હોય, વર્ષની આવક હોય એનો 10મો ભાગ કાઢજો અને સેવામાં અર્પણ કરજો। મંદિર પૂરું થશે પછી કોઈ આગ્રહ નહીં હોય કે તમારો 10મો ભાગ કાઢીને આ કાર્યમાં જોડો। બાકીના તો સેવા કાર્યો જે ચાલે છે એમાં સ્વૈચ્છિક જાહેરાત હોય કે તમે તમારી ભાવના હોય, તમારી પાસે હોય તો જે કઈ સેવા કાર્યો થતા હોય એમાં સેવા આપીને તમે આશીર્વાદ લો। જે બાળકો માટે ચોપડા છપાવી તો પણ લોકો સેવા આપે છે। આવા મોટા પ્રસંગ હોય એમાં પણ ભોજન પ્રસાદીની મુખ્ય સેવા હોય છે। દર વખતે કઈ મુખ્ય એક યજમાન મળતા નથી ત્યારે મારે જાહેરાત મૂકી દેવી પડે કે તમારે બધાએ સહયોગ આપવાનો છે। એ પ્રકારે આપણે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ। તે મંદિરની અંદર આજે પણ 25,000 આવ્યા છે, 1 લાખનું એવું દાન છે, નામની જાહેરાત નથી, અંતે પૂરા થશે ત્યારે થવાની છે। તો લોકોની ભાવના છે તો લોકો આપતા રહે છે અને આપણું કાર્ય હવે મુખ્ય શરૂ થાય છે। આપણે બીજું જેટલું વધારાનું કાર્ય હતું ને પેલું કરી લીધું છે, બાઉન્ડ્રી છે, એક રસોડા વિભાગ છે, કોઈ આવે તો જોઈએ થોડી વ્યવસ્થા, એટલું કરી લીધું છે અને બાઉન્ડ્રીના ગેટ છે, સેફટી માટે પ્રથમ કર્યા છે। હવે મુખ્ય મંદિરનું જે કામ છે એ પાયાનું થયું છે, ઉપર 10 ફૂટ 9 ફૂટ થયું છે, જે પ્રકમ્મા લેવલ કહેવાય। હવે મૂળ મંદિર આપણું શરૂ થાય છે, એનો ટાર્ગેટ ઓછામાં ઓછો 1.5 કરોડ રૂપિયા છે, પણ 1.5 થી 2 કરોડ રૂપિયા આપણે ખર્ચવાના છે। અત્યાર સુધી જે કામ કર્યું છે 1 કરોડ આસપાસ, એના ઉપર થોડું થયું છે, એટલું કર્યું છે। 2 કરોડનું કામ પરમ ગુરુમાં વિશ્વાસ છે, તમને બધાને પ્રેરણા કરશે, તમને બધાને આપશે અને તમે ભાવથી એમાં યોગદાન કરી અને આપણે સૌએ મળીને આ કાર્ય પૂર્ણ કરવાનું છે। આપણને ગૌરવ રહે આ સુંદર મંદિર બન્યું છે, એમાં આપણે સેવા કરવાનો એક નાનકડો અવસર મળ્યો છે। ભલે 500 રૂપિયા જેના હશે, ગરીબ માણસો છે, મજૂર લોકો છે, એમણે 500 આપ્યા છે, એની આવક જેટલી હોય અને અમુક અનુયાયી નથી એવા લોકોએ પણ એની ભાવના સહયોગ આપ્યો છે। તો ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે, ખાસ તો આજે આજની પ્રસાદીમાં એમાં મુખ્ય યજમાન તરીકે 15,000 રૂપિયા પરબિયા વનોડા પાસે છે। આપણું પરબિયા બાજુમાં છે, વનોડા પરબિયા કહેવાય છે।
ચંદ્રકાંતભાઈ ને એમનો આખો પરિવાર 3 ભાઈઓનો છે. એ દર વર્ષેની રસોઈ હોય છે એકાદી. એમ આજે આ રસોઈમાં પણ એમણે યોગદાન આપ્યું છે. વચ્ચે પણ હનુમાન જયંતિ હતી ત્યારે પણ એમની સેવા હતી પ્રસાદની. તો દર વર્ષે એમની સેવા રહે છે. આપણા ગામની ત્યાં દીકરી છે અને અહીંયા બધાના રિલેશનો છે, પણ મુખ્ય એના સંબંધો છે અને એમની આસ્થા છે અને પરમ ગુરુના આશીર્વાદથી એ જે આપે છે એનું 10 ગણું, 10મો ભાગ આપવાનો ને 10 ગણું મેળવવાનું. આ ભગવાનની સ્કીમ છે, આપણી કોઈ સ્કીમ નથી. આ ભગવાનની સ્કીમ છે. 10મો ભાગ કાઢવાનો અને 10 ગણું મેળવવાનું. આજે જે મળ્યું છે ને એ તમે ભૂતકાળની અંદર ગમે ત્યારે આપેલું છે એનાથી તમને વધારે મળ્યું છે. બાકી તો માણસ મહેનત કરે એટલું માંડ મળે, પણ એથી વધારે મળે ને ક્યારે મળે? જ્યારે આપણે કોઈ સેવા કાર્યમાં જોડવું હોય અને એની સમય જાય પછી અનેક ગણું થાય છે. આજે કર્યું કાલે અનેક ગણું ના થાય. તમને યાદ રાખજો પાછા. આજે ફિક્સ ડિપોઝિટ મૂકો, એ તરત ને તરત તમારે જોઈતી હોય તો પછી તમને એટલા જ મળે. તમે એમ કહો કે અમને આટલો લાભ મળી જાય કે આટલા આપ્યા છે તો એટલો મળી જાય પાછો. હા, એટલું મળે. પછી પાછું તમે પાછા એનું પાછું ડબલ કે 3 ગણું પછી ના મળે. પણ ના મળે ત્યાં સુધી તમારો વધારો થતો રહે અને મળતું રહે. તમે માંગણી ના કરો તો તમારો ભક્તિભાવ વધતો રહે, બાકી તમારું બેલેન્સ તો એમાં જ જમા પડ્યું રહે. કુદરતની એક આ બેંક જેવી વ્યવસ્થા છે. અને આપણે તો એવું છે ને કે તમારા મળ્યા એટલે લગભગ આ વર્ષમાં નહીં, આ સમયમાં જ વપરાઈ જવાના. એટલે અત્યારે વવાઈ ગયું તો ઉગવાનું શરૂ થઈ ગયું તો પછી એને સમયાંતરે ફાલ આવી જાય ને. પણ અમારી પાસે પડ્યા જ રહે ને તો તમે રાહ જોઈને બેહી રહો તો મેળ પડે. ઘણી જગ્યાએ લોકોને આપેલા હોય, બેલેન્સમાં પડ્યા જ હોય, વપરાયા ના હોય, ત્યાં સુધી તો તમારી કોઈ એનો લાભ મળે જ નહીં. કેમ કે તમારા પૈસા વપરાય જ નથી તો શું કરવાનું? એ વપરાય જાય મળે. એટલે આપણે એક નિયમ રાખ્યો છે, કોઈ પણ ના પૈસા કે સેવા આપણે એને રોકવાની નહીં. આપણે ભવિષ્યની ચિંતા કરતા જ નથી, કારણ કે એ તો ભરોસો છે કે જે કરવું હોય છે એ કરશે, નહીં હોય તો નહીં કરે. બાકી તો એ વાવી જ દેવાનું આવ્યું એટલે જલ્દી એનો લાભ મળે છે ને લોકોમાં પણ વિશ્વાસ પણ જલ્દી સંપાદન થાય છે. બાકી લોકો છે ને બહુ જાજા પૈસા ભેગા થાય, એ પરિવારની અંદર હોય તો તકલીફ થાય અને ધર્મસ્થાનોની અંદર હોય તો ઝઘડા થાય. ગમે તે લોકો ગમે તે રીતે લઈ જાય. એટલે અહીંયા એક સેવાનો સુવર્ણ અવસર છે, પરંતુ આશીર્વાદ છે. તો ઘણા બધા દાતાઓ છે, વાત કરતો તો આજની પ્રસાદીની. એમાં બીજા યજમાન છે આપણા અહીંયા પ્રમોદભાઈ, કાકાનું નામ આપણું કેવું? પ્રભુદાસભાઈ. એમના પરિવાર તરફથી એમના સ્મરણાર્થે આપ્યું છે. તો મારું તો નિવેદન એવું છે કે એમના સ્મરણાર્થ થશે તો પછી લગ્નની બાકી રહી જશે. લગ્નની લખાવે તો સારું હતું, પણ કઈ વાંધો નહીં. પરંતુ પ્રેરણા કરે ત્યારે કરી દેજો બીજી રસોઈ આવતા વર્ષમાં. બરાબર? આ એમના નિમિત્તે કઈ દાદાના નિમિત્તે આજે ભાદરવી પૂર્ણિમા છે. મેં તો કહ્યું તમારી પૂનમ આપવાની છે, તો હવે તમારા લગ્ન મેરેજ નિમિત્તે હતી, આવતા વર્ષમાં તમે ત્યારે કરી દેજો દીકરીના આશીર્વાદ માટેની. આ મારા દાદા પ્રભુદાસ દાદા બહુ જ પ્રેમી હતા, સરળ સ્વભાવના. અને અહીંયા મારા મધુબેન પણ બેઠા છે, પરમ ગુરુના ચુસ્ત નેમી છે. એના ખૂબ આશીર્વાદ છે પરિવાર પર. એની પ્રેરણાથી આજે બાળકો સેવા કરી રહ્યા છે અને સુખી સંપન્ન છે. બીજું એક નામ હતું 5000. મારા મનોહરભાઈ પાબરભાઈ પટેલ, રાજુભાઈના મોટા ભાઈ શ્રી, એમને પણ મેં કહ્યું સાહેબ આવું સુંદર અવસર છે તો સેવાનો લાભ લો. કઈ વાંધો નહીં, 5000 રૂપિયા સેવામાં લખી દઈશું, કઈ વાંધો નહીં. અને પછી 2500 રૂપિયા અમારા રમેશભાઈ છે, 2100 રૂપિયા અમારા રાજુભાઈ છે, 2100 રૂપિયા બીજા એક પરિવારના છે, અને બાકી બધા 1000 અને 500 અને 200 અને 100 સુધીના પણ જે દાતાઓ છે બધાએ આપ્યું છે. બધાના માટે પરમગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને બીજી મહત્વપૂર્ણ સેવા આજે મેં લખી છે પાટિયા ઉપર, અને એ છે કેલેન્ડરની સેવા, જેના
5 દાતાઓના નામ 6 દાતાઓના નામ બોર્ડ પર લખ્યા છે અને એમાં પ્રથમ નામ દર વર્ષે હોય છે અમારા દોલપુરાથી ભાવનાબેન હર્ષદભાઈ સબુરભાઈ તથા બીજા યજમાન અમારા જયશ્રીબેન હિતેશભાઈ જસવંતભાઈ પટેલ 11,000 રૂપિયા એમના છે. બીજા 11,000 રૂપિયા અમારા લીંબડીથી દર વર્ષે આપે છે એ છે કંચનભાઈ મગનભાઈ પટેલ લીંબડી સાવલી તાલુકામાં અને એમના દીકરા છે હિતેન્દ્રભાઈ. અને પછી અમારા રાજેન્દ્રભાઈની સેવા છે રાજેન્દ્રભાઈ બાબરભાઈ પટેલ જેઠોલી એ પણ દર વર્ષે આપણને કેલેન્ડરની સેવા આપે છે અને એનું તો દરેક કાર્યની અંદર સેવાનું યોગદાન છે અને પોતાનું ખુદનું યોગદાન બહુ મોટું છે. મંદિર માટે કોઈ પણ પ્રવૃત્તિ હોય આર્થિક રીતે પણ એનું મોટું યોગદાન છે. આ મંદિરમાં એનું મોટું યોગદાન પ્રથમ જ હતું અને અમારા સોનારિયા મંદિરમાં પણ એમને 5 લાખનું યોગદાન એમણે અર્પણ કરવાની જાહેરાત કરી છે અને ક્રમશઃ આપતા રહે છે. પછી એક દાતા છે કનકપુરાથી અરવિંદભાઈ દર્શિતભાઈ પટેલ એમની પણ કેલેન્ડરની દર વર્ષે સેવા રહે છે. આ વર્ષે પણ એમની સેવા છે. દર્શિત દાદા તો હમણાં જ કેવલધામમાં થયા એમના આશીર્વાદથી એક એમણે બીજી પણ સેવા આપી છે એની પણ જાહેરાત કરું છું જે નીચે લખી છે મેં આ કેલેન્ડરના નીચે અને આમાં એક રહે છે બાકી સંજયભાઈ ભીખાભાઈ જે ભીખા દાદા હતા મંદિરના પૂજારી એમની પણ ખૂબ સેવા છે. અને અમારા સંજયભાઈ મને આગ્રહ કરે કે આવું કેલેન્ડર બનાવજો આવું બનાવજો મેં કીધું થોડી સેવા આપજો કઈ વાંધો નહીં. એમણે પણ 11,000 રૂપિયાની સેવા આપી છે અને હજુ થોડી સેવા ખૂટે છે જેને પણ ઈચ્છા થાય 5,000 મિનિમમ પણ આપી શકાય છે. એમાં આપણે દાતાઓનું નામ લખતા હોય છે અને એ સિવાય કોઈ આપશે તો સ્વીકાર્ય છે પણ કેલેન્ડરમાં નામ નથી લખાવી શકતા નાની રકમમાં થોડા કેલેન્ડરમાં એટલે 5,000 સુધીના દાતાઓના નામ અને કેલેન્ડરમાં સમાવી શકીએ છીએ. સિવાય જે દાતાઓ આપશે એનું યોગદાન એ કેલેન્ડરની અંદર ગણાશે. કોઈ 1,000 આપે કોઈ 2,000 આપે એ પણ આપી શકે છે. અને બીજી એક કામ કરીએ છીએ સેવાનું અને એ ભક્તોની ઈચ્છા હતી કે રણમુક્ત ભજનાવલી છપાવો. પહેલા તો અમે છપાવી એ પૂરી થઈ ગઈ અને બધાની બહુ માંગણી હતી કે અમને મળતી નથી અને આપણી ભજનાવલી છે એ એક જ પુસ્તિકાની અંદર છાપી છે અને એ પણ આખી અભ્યાસ કરીને છાપી છે. કોઈ પણ ભજન જોઈતું હોય તો જલ્દી મળી જાય પણ જો પક્કો આવડતો હોય તો પછી એબીસીડી વાળા ના મળે. સત્તાની ખબર હોવી જોઈએ પ ખ ગ ઘ ચ ચ જ જ તો એ ક્રમ જોઈ લો આગળ એટલે જલ્દી ભજન મળે. 700 ભજનમાંથી તમારે કોઈ ભજન ગાવું હોય ને તો તમે પાના ફેરી ફેરી થાકે જો કદાચ તમને કંઠસ્થ હોય ખબર હોય કે આ નંબરનું ભજન છે તો મળી જાય. અગર તો થોડા નામ આગળ લખી રાખવા પડે તમારે કે આ નંબરનું ભજન અહીંયા છે. બાકી કોઈ પણ ભજન તમારે શોધવું હોય તો સરળતાથી મળી જાય એ પ્રકારની પુસ્તિકા છપાવી છે. એની જાહેરાત એક ખજૂરી ગામે ગયા કે એમણે કરી કે તમે આ છપાવો મેં કે શરૂઆત કરો તમે સેવાની. 11,000 રૂપિયા ત્યાંથી છગનભાઈ છે એમણે આપ્યા. બીજા 3,000 રૂપિયા અંબાભાઈ આપ્યા. ત્રીજા એક ભક્તોએ 2500 આપ્યા અને ત્યાર પછી અમે એક જાહેરાત મૂકી તો 11,000 રૂપિયા અમને હાલ યુએસએ માં છે એ બિલીમોરાથી પ્રભાબેન એમના મેં નામ લખ્યું છે ત્યાં એમના તરફથી 11,000 રૂપિયા મળ્યા છે. અને એક 25,000 રૂપિયાની સેવા મેં લખ્યું કે આ બધા દાતાઓના નામ મિનિમમ 1,000 રૂપિયા છે એ દાતાઓના નામ પુસ્તિકામાં લખવામાં આવશે અને 25,000 ના જે દાતાઓ હશે એમનો એક ફોટો પેજની અંદર મૂકવામાં આવશે. 50,000 હશે તો એના 2 ફોટા આખા પેજમાં મૂકવામાં આવશે અને લાખ રૂપિયા હશે તો મુખ્ય એ આખી પુસ્તિકાના યજમાન ગણાશે. તો 25,000 ની સેવા આપણા ગામના શ્રી ડાયાભાઈ બાબરભાઈ જીવાભાઈ પટેલ અને હરખાબેન ડાયાભાઈ જેમણે આ સિંહાસન પણ આપ્યું છે આપણે એની સેવા બહુ સારી છે અને આપણું કાર્યની જાહેરાત હોય એમાં એની સેવા આપતા રહે છે. આ સિંહાસન 75,000 માં થયું છે અને બીજું 50,000
55,000 આપણે પરમ પારણ્યું બનાવ્યું છે પ્રગટ દિવસે ઝુલાવવા માટે. એમ કરીને 1,30,000 રૂપિયાની સેવા એમણે આમાં આપી હતી. બીજી 2.5 લાખની સેવા આપણો સોલાર સિસ્ટમ છે. અત્યારે ઇલેક્ટ્રિક પાવર દર વર્ષે 25,000 આપતા હતા સેવામાં, પણ હવે એમણે સોલાર સિસ્ટમ લગાવી દીધી. એટલે અમે પૂરી જ લગાવી કે જેથી આપણે બિલ ના ભરવું પડે. કદાચ 500,000 મળશે ખરા એમાંથી મેન્ટેનન્સના, આ ઇલેક્ટ્રિકના સાધનો ઉડી જાય તો, પણ લગભગ ભરવા નહીં પડે આટલી વપરાશમાં. તો એ એમની બહુ મોટી સેવાઓ રહી છે. તો એ ભજનાવલીની અંદર એમણે 25,000ની સેવા આપી છે. અને બીજા 1,000 ના દાતાઓ, જેમાં 5,000 મેં કહ્યું ને દલસુખભાઈ જે કૈવલધામવાસી છે કાનતપુરા, એમના દીકરા અરવિંદભાઈ કે આની અંદર આપ્યા છે. અને એમના સગાઓએ, એમની દીકરીઓ હતી, એમના દીકરાના જે સસરા હતા, એમણે પણ 1,000 રૂપિયા અહીંયા સેવામાં આપ્યા છે. અને એ રામજી મંદિરના ભક્તો છે એટલે બીજા એક ટ્રસ્ટી છે રામજી મંદિરના, એમણે પણ 1,000 રૂપિયા આપણને આ ભજનાવલીની સેવામાં આપ્યા છે. અને ખાસ આજે મંદિરની અંદર સેવાનું યોગદાન છે. આપણા મંદિરમાં પણ અહીંયા અખંડ દીપક જે છે દર વર્ષે આપણે 25,000 રૂપિયા એ દીવાના દિવેલ માટે મળે છે. આજે અહીંયા પધાર્યા છે. આમ તો યુએસએ માં રહે છે, પણ એક વર્ષ અહીંયા અમારું બાલકુવેર જે સંસ્કારધામ સોનારિયા છે ત્યાં એ સેવામાં રોકાયા છે. એમના તરફથી આપણને દર વર્ષે મળે છે. અને એ મંદિરમાં તો અમારું મુખ્ય યજમાન 25 લાખનું દાન એમાં છે. અને અમે એક નાનું મંદિર બાલકુવેરનું બનાવી રહ્યા છીએ. એ અલગ રહેવાનું છે બાલકુવેર. તો એનું લગભગ 6 લાખનો ખર્ચો છે. એમાં પણ એના 3 લાખ રૂપિયા છે સેવાના. 2 લાખની દેવીના છે. તો એ રીતે એમનું યોગદાન મુખ્ય છે. ત્યાં એવા ભીખાભાઈ વલ્લભભાઈ ચોગડિયા સોનારિયા હાલ સુરત રહે છે. મૂળ હાલ એમના દીકરા સાથે યુએસએ કેલિફોર્નિયામાં રહે છે. તો સેવાની એક મહત્વપૂર્ણ જાહેરાત હતી. જે દાતાઓએ સેવાઓ આપી છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એને જેની પણ ઈચ્છા હોય સમયાંતરે આપતા રહેજો. કેલેન્ડરની પણ છે. અને પાછો દિવાળી અંકુટ પણ આવશે નવા વર્ષમાં, એની પણ આપણે બધાએ પાછી તૈયારી કરવાની છે. આસુ પૂર્ણિમાની સેવા તો દર વર્ષે એક પરિવાર દ્વારા આપણને મળે છે. એવા હર્ષદભાઈ પંચાલ છે, સુંદરપુરાના છે, હિંમતનગર રહે છે. એમની સેવા મળતી હોય છે કે એમની પૂર્ણિમા આસુ પૂર્ણિમાની સેવા છે. આજે આપણું કઈ પરમ ગુરુનો આજે નિર્વાણ દિવસ છે. ખરેખર આપણા માટે બહુ જ ઉત્તમ સ્મૃતિનો દિવસ છે, અલૌકિક સ્મૃતિનો દિવસ છે. આજે સંકલ્પ કરીએ આપણા કલ્યાણ માટે, જે કંઈ નિયમ લઈએ અને પાળીએ, ચોક્કસ આપણું કલ્યાણ થશે. આપણા પરિવાર માટે પણ સંકલ્પ કરીએ. બસ પરમ ગુરુના આપણે કેવી રીતે થઈએ, પરમ ગુરુમાં લોકોની પ્રીતિ કેવી રીતે જોડાય, એના માટેનો સંકલ્પ આજે આપણે કરવાનો છે. કે જેથી પરમ ગુરુના આશીર્વાદથી જે નિર્વાણ સંગત આત્માઓ છે એને પણ આશીર્વાદ મળે અને આપણું પણ કલ્યાણ થાય. એના માટે પરમ ગુરુના આજે આપણને વિશેષ આશીર્વાદ છે. જે મારા ગામથી ભક્તો આવ્યા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કોઈ વાત કહેવાની રહી જતી હોય તો જણાવજો. સમય તો ઘણો થાય છે, પણ આજે મોટી પૂર્ણિમા છે એટલે આપણે બહુ ઉતાવળ નહીં કરીએ. જવાનું તો છે પણ કોઈ ત્યાં જવાની ઉતાવળ નથી કરતા. ઉપર જવાની, આડા જવાની ઉતાવળ છે, ઉપર જવાની ઉતાવળ નથી. અને હું તમને જે અહીં રોકી રાખું છું ઉપર જવાના માટે, જલ્દી આપણું કામ થાય એના માટેની આ તૈયારી છે.